નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કપાસના પાકનું પોષણ કરવું એ બરાબર કોઈ વર્લ્ડ કપ જીતનારી ક્રિકેટ ટીમનું મેનેજમેન્ટ કરવા જેવું જ છે? જી હા, તમે બરાબર સાંભળ્યું. આજે આપણે કપાસની ખેતીને એક ક્રિકેટ મેચના બિલકુલ નવા અને રસપ્રદ દૃષ્ટિકોણથી સમજીશું. તો તૈયાર છો ને? આજની આ આપણી મેચનું શેડ્યુલ કંઈક આ પ્રકારનું રહેશે. પહેલા 2 ખેલાડીઓની ભૂલ, પછી પરફેક્ટ પિચ તૈયાર કરવી, ત્યારબાદ ટીમ કોટન 11ની પસંદગી, ઓલરાઉન્ડર્સ અને સ્પેશિયલિસ્ટ બોલર્સ, મેચ જીતવાની વ્યૂહરચના અને છેલ્લે ડાયગ્નોસ્ટિક સ્કોરબોર્ડ. તો ચાલો ફટાફટ આ એગ્રીકલ્ચરલ પ્લેબુકમાં ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલા વાત કરીએ સેક્શન 1, 2 ખેલાડીઓની ભૂલ વિશે. આપણે ત્યાં ખેતીની પરંપરાગત પદ્ધતિઓમાં થતી આ એક બહુ જ સામાન્ય પણ ગંભીર ખામી છે. હવે એક સીધો પ્રશ્ન છે, શું માત્ર 2 સ્ટાર બેટ્સમેનથી કોઈ ક્રિકેટ ટીમ મેચ જીતી શકે ખરી? જરા વિચારો. જવાબ એકદમ સ્પષ્ટ છે, ના. જો મેદાન પર બોલર કે ફિલ્ડર જ ન હોય તો પેલા 2 ખેલાડીઓ ગમે તેટલા મજબૂત કેમ ન હોય, એ ક્યારે ટ્રોફી ન જીતાડી શકે, બરાબર ને? અને કપાસની ખેતીમાં મોટાભાગે આ જ ભૂલ થતી હોય છે. નાઇટ્રોજન માટે માત્ર યુરિયા અને ફોસ્ફરસ માટે માત્ર ડીએપી એટલે કે ડીએપી આ બંનેનો જ ડોઝ આપી દેવામાં આવે છે. આ તો બરાબર એવું જ થયું કે મેદાન પર માત્ર 1 યા 2 બેટ્સમેન મોકલી દીધા અને સામે કોઈ બોલર કે ફિલ્ડર છે જ નહીં. સંપૂર્ણ પોષણ વિના કપાસની આ મેચ જીતવી તો અશક્ય જ છે. ચાલો સેક્શન 2, પરફેક્ટ પિચ તૈયાર કરવી. ભાઈ, કોઈ પણ ઐતિહાસિક ઇનિંગ્સનો પાયો હંમેશા ક્યાંથી શરૂ થાય? ગ્રાઉન્ડથી જ ને. મેચ પહેલાંની આ તૈયારીમાં 3 સચોટ પગલાં લેવા પડે. પહેલું છે માટી પરીક્ષણ, એટલે કે આપણો પિચ રિપોર્ટ, જેથી એક્ઝેક્ટલી ખબર પડે કે જમીનમાં શું ખૂટે છે. બીજું, કોમ્પોસ્ટ કે છાણિયું ખાતર નાખીને પિચનો બેઝ બનાવવો. આનાથી જમીનની ભૌતિક રચના સુધરે છે. અને ત્રીજું અગત્યનું કામ, જીવામૃત જેવા બાયોફર્ટિલાઇઝર ઉમેરવા, જેથી જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો એક્ટિવ થઈ જાય. જમીનની આ તૈયારીને જો તમે ધ્યાનથી જુઓ તો આ બરાબર ક્રિકેટ પિચ પર રોલર ફેરવીને તેને સપાટ કરવા જેવું જ કામ છે. ખેલાડીઓ મેદાનમાં ઉતરે એ પહેલાં જ પિચ તૈયાર થઈ જવી જોઈએ. સાચી વાત ને? સારી પિચ હશે તો જ તો મોટી ઇનિંગ્સ રમી શકાશે. હવે પિચ એકદમ તૈયાર છે તો સેક્શન 3, ટીમ કોટન 11ની પસંદગી. સંતુલિત અને વિજયી પોષણ માટે આપણે આખી સ્ક્વોડને મેદાનમાં ઉતારવી પડશે. તો ચાલો આપણે આ વિજેતા ટીમની લાઇનઅપ અને તેમના રોલ સમજી લઈએ. અહીં પ્રાઇમરી પોષક તત્વો આપણા સ્ટાર ખેલાડીઓ છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. પછી આવે છે આપણા ઓલરાઉન્ડર્સ, એટલે કે સેકન્ડરી તત્વો: સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ. અને અંતે આપણા સ્પેશિયલિસ્ટ માઇક્રોબોલર્સ: ઝિંક, બોરોન અને આયર્ન. આ આખી ટીમ ભેગી થાય ત્યારે જ મેજિક થાય છે. આખી ટીમમાં ફોસ્ફોરસ એટલે કે ડીએપી એ આપણા વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવે છે. એનું કામ બહુ જ ક્રિટિકલ છે. મૂળનો મજબૂત વિકાસ કરવો, છોડની વહેલી વૃદ્ધિ કરવી અને એનર્જી ટ્રાન્સફર કરવી, આ બધી જ મોટી જવાબદારીઓ આ વાઇસ કેપ્ટનના શિરે છે. પણ હા, અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ધ્યાનથી સાંભળજો. જો આ વાઇસ કેપ્ટન પર આપણે વધુ પડતો આધાર રાખીએ અને ડીએપીનો સતત ઓવરડોઝ આપ્યા કરીએ તો શું થશે ખબર છે? તે જમીનમાંથી ઝિંક અને આયર્ન જેવા સ્પેશિયલિસ્ટ ખેલાડીઓના શોષણને જ બ્લોક કરી દેશે. એટલે કે ડીએપી વધુ આપવાથી છોડમાં એક બહુ જ મોટું પોષણનું અસંતુલન ઊભું થઈ જાય છે. હવે વાત કરીએ મેચ જીતાડનાર અલ્ટિમેટ ફિનિશરની, અને એ છે પોટાશ. છેલ્લી ઓવરોમાં જ્યારે મેચ ફસાઈ હોય ત્યારે પોટાશ કપાસના જીંડવાને પૂરેપૂરા ભરાવે છે. વજન અને ક્વોલિટી એકદમ વધારે છે. એટલું જ નહીં, રોગ અને જીવાત સામે છોડને અંદરથી મજબૂતી આપીને જબરદસ્ત સ્ટ્રેસ રેઝિસ્ટન્સ પણ પૂરું પાડે છે. ઓકે, હવે સેક્શન 4, ઓલરાઉન્ડર્સ અને સ્પેશિયલિસ્ટ બોલર્સ. આ એવા ખેલાડીઓ છે જે ભલે પડદા પાછળ કામ કરે પણ એમના વગર મેચ જીતવી બિલકુલ શક્ય નથી. સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ, આ ત્રણેય આપણા મિડલ ઓર્ડરના એવા શાંત હીરો છે જે આખી ટીમનું બેલેન્સ જાળવી રાખે છે. જુઓ, સલ્ફર પ્રોટીન બનાવે છે અને ગુણવત્તા વધારે છે. મેગ્નેશિયમ તો હરિયાળીનું હૃદય છે, ક્લોરોફિલ બનાવવા માટે સૌથી જરૂરી છે. અને કેલ્શિયમ એ નવા મૂળ અને છોડના વિકાસ માટે એકદમ અનિવાર્ય છે. અને હવે આપણા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ.
ભલે આ સ્પેશિયલિસ્ટ બોલર્સ બહુ ઓછા પ્રમાણમાં જોઈતા હોય, પણ જો એમની કમી સર્જાય તો સમજી લો કે મેચમાં સીધા કેચ ડ્રોપ થઈ રહ્યા છે. ઝિંક એ ગ્રોથ હોર્મોન બેલેન્સ કરે છે. બોરોન એ ફૂલને ઝીંટવામાં કન્વર્ટ કરે છે અને આયર્ન નવા પાંદડાને લીલાછમ રાખે છે. જો આ તત્વો ઘટે તો છોડનો વિકાસ અટકી પડે છે. જ્યારે લાઇનઅપમાંથી આ માઇક્રો તત્વો ગાયબ હોય ને, ત્યારે તેની અસરો છોડ પર ચોખ્ખી દેખાય છે. સાવ વિનાશક અસર. ઝિંક વગર છોડ સાવ ઠીંગણો રહી જાય. બોરોનની કમી હોય એટલે સીધા ફૂલ અને ચાપખા નીચે જ ખરી પડે. અને આયર્ન વગર નવા આવતા પાન જ પીળા પડી જાય. એટલે આ નાનકડા તત્વોની તાકાતને ક્યારે ઓછી ના આંકવી. ચાલો હવે સેક્શન 5 પર આવીએ. મેચ જીતવાની વ્યૂહરચના. ખેલાડીઓ તો ઓળખી લીધા, પણ મેદાનમાં ક્યારે કોને ઉતારવા, આ ટાઈમિંગ સૌથી અગત્યનું છે. કપાસના આખા જીવનચક્રને આપણે ક્રિકેટ મેચની ઓવર્સ સાથે સરખાવી શકીએ. પ્રી સોઈંગ એટલે પિચ પ્રિપેરેશન, પછી 1 થી 10 ઓવરનો પાવર પ્લે એટલે કે શરૂઆતનો વિકાસ, 11 થી 20 મિડલ ઓવર્સ એટલે ફૂલ અને ચાપખા બેસવાનો સમય, અને છેલ્લે ડેથ ઓવર્સ જ્યાં ઝીંડવા વિકાસ પામે છે. દરેક સ્ટેજની રણનીતિ અલગ જ હોવી જોઈએ. તો શરૂઆતની રમત કેવી હોવી જોઈએ? વાવણી પહેલા પિચ પર કોમ્પોસ્ટ આપી દીધું, બસ. પછી આવે 1 થી 10 ઓવરનો પાવર પ્લે. અહીં આપણો ટાર્ગેટ છે ફાસ્ટ અને સ્ટ્રોંગ મૂળનો વિકાસ, અને એના માટે આ તબક્કામાં સંતુલિત નાઇટ્રોજન અને ફોસ્ફરસનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ રણનીતિ છે. હવે જેમ મેચ આગળ વધે 11 થી 20 મિડલ ઓવર્સમાં, ત્યારે ફૂલ બેસવાની પ્રક્રિયા ફાસ્ટ કરવા રન રેટ વધારવો પડે. એટલે કે નાઇટ્રોજનનો સ્પ્લેટ ડોઝ અને સાથે પોટાશ તથા સલ્ફર ઉમેરવા જ પડે. અને છેલ્લે ડેથ ઓવર્સમાં જ્યારે ઝીંડવા મોટા થઈ રહ્યા હોય ત્યારે બોરોન, મેગ્નીશિયમ અને ઝિંકનું ફોલિયર સ્પ્રે મારીને મેચને શાનદાર રીતે ફિનિશ કરી દેવી જોઈએ. આનાથી ઝીંડવાનું વજન જબરદસ્ત આવશે. આખરે આપણે પહોંચ્યા છીએ સેક્શન 6, ડાયગ્નોસ્ટિક સ્કોરબોર્ડ. મેચ પૂરી થયા પછી ફાઇનલ એનાલિસિસ તો કરવું પડે ને. ચાલો જોઈએ રિઝલ્ટ. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો આ છે. પરંપરાગત પદ્ધતિ અને આ નવી વ્યૂહરચના વચ્ચે હાર અને જીતનો ચોખ્ખો તફાવત દેખાય છે. જો તમે માત્ર યુરિયા અને ડીએપી પર જ નિર્ભર રહેશો તો જમીન થાકી જશે, ખર્ચ વધશે અને રોગોનો એટેક પણ થશે. પણ જો ટીમ કોટન 11 એટલે કે સંપૂર્ણ અને સંતુલિત પોષણ ઉતાર્યું હશે તો જમીન ફળદ્રુપ રહેશે, છોડ મજબૂત બનશે અને બમ્પર ઉત્પાદન સાથે હાઈ ક્વોલિટી મળશે. જીત તો પાક્કી જ છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ પાવરફુલ વિચાર સાથે આપણે સમાપન કરીશું. ફક્ત યુરિયા અને ડીએપીથી કપાસ ઉગે છે ખરો, પણ સંપૂર્ણ સંતુલિત પોષણથી કપાસ મેચ જીતે છે. હવે તમારે જ વિચારવાનું છે કે શું તમે મેદાનમાં ખરેખર એક આખી ચેમ્પિયન ટીમ ઉતારી રહ્યા છો કે પછી માત્ર 2 ખેલાડીઓના ભરોસે વર્લ્ડ કપ જીતવાના સપના જુઓ છો. આશા છે કે આ સમજૂતી તમને આગામી સિઝનમાં ખૂબ કામ લાગશે. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.